ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। दसमो अध्याय। अगाऊ આપણે નવમો અધ્યાય જોયો હતો અને 10મા અધ્યાયથી આપણે શરૂઆત કરવાની છે। તો પ્રશ્ન એમ થાય કે આ 10મો અધ્યાય શરૂ કરવાની જરૂર શું છે? શા માટે ભગવાન હજુ પોતાનો ઉપદેશ ચાલુ રાખે છે? શંકરાચાર્યજી કહે છે કે સપ્તમે અધ્યાયે ભગવતઃ તત્વં વિભૂતયઃ ચ પ્રકાશિતા નવમે ચ। સાતમા અધ્યાયમાં ભગવાનની વિભૂતિ અને તત્વ એ આગળ કહેવામાં આવ્યું છે। નવમે ચ એટલે નવમા અધ્યાયની અંદર આગળ ભગવાનની વિભૂતિની ચર્ચા થઈ છે। આ 10મો અધ્યાય જે છે એ વિભૂતિ યોગ છે। એનો સમય આવે ને
બંનેનો અવાજ આવે ને કાનમાં એટલે બોલાય ગયો. આગળ 7મા અધ્યાયમાં અને 9મા અધ્યાયમાં ભગવાનની વિભૂતિ તો કહેવામાં આવી જ હતી, તો પછી હવે શું કામ ફરીથી અહીંયા કહે છે? આગળ 7મા અધ્યાયમાં જોયું આપણે, રસો હમપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશી સૂર્યયો પ્રણવ સર્વ વેદેશુ શબ્દ કે પૌરુષમ ઋષુ. એ 7મા અધ્યાયમાં ભગવાને પોતાની વિભૂતિ કહી. અને 9મા અધ્યાયની અંદર ભગવાને કહ્યું, અહમ ક્રતુરહમ યજ્ઞ સ્વદાહમહમ ઔષધમ મંત્રો અહમહમેવાજ્યમ અહમ અગ્નિ અહમ હૂતમ. તો 9મા અધ્યાયમાં પણ ભગવાને પોતાની વિભૂતિ કહી. તો હવે શા માટે ભગવાન ફરીથી કહે છે? તો ભગવાનની એક પદ્ધતિ છે, એક સ્ટાઇલ છે ઉપદેશ આપવાની. એ શું કરે, જે અધ્યાયની ચર્ચા ચાલતી હોય, જે વિષયની ચર્ચા ચાલતી હોય, એમાં વચ્ચે આવું કંઈક ટૂંકમાં કહી દે. એટલે 7મા અધ્યાયમાં અને 9મા અધ્યાયમાં ભગવાનની વિભૂતિની ટૂંકમાં ચર્ચા કરી હતી. પછી શું કરે ભગવાન? પછી એનો વિસ્તાર કરે. એટલે આગલા અધ્યાયની અંદર ભગવાન ટૂંકમાં કહી દે અને પછી એનો વિસ્તાર કરે. તો એવું જ છે અહીંયા 9મા અધ્યાયની અંદર ભગવાને પણ કહ્યું ટૂંકમાં, 7મા અધ્યાયમાં પણ કહ્યું. હવે 10મા અધ્યાયની અંદર ભગવાન પોતાની વિભૂતિ કહે છે. શા માટે ભગવાન પોતાની વિભૂતિ કહે છે? તો કે જેથી આપણે ઈશ્વરને જાણી શકીએ. જો આમ આપણે જોઈએ તો આ ભગવદ્ ગીતા જે છે એ તત્વમસી મહાવાક્યનો વિસ્તાર છે. જ્ઞાન પ્રાપ્તિ માટે જે મહાવાક્ય છે આપણે સમજવું જોઈએ. તત્વમ અસી, એ તત્વમસી મહાવાક્ય આપણે સમજવું જોઈએ. અને ભગવદ્ ગીતા જાણે કે એનો વિસ્તાર છે. તો પેલા 6 અધ્યાયની અંદર ત્વમપદની ચર્ચા કરી. એટલે તમે જો પહેલો અધ્યાય છે તો અર્જુનનો વિષાદ યોગ છે, તો અર્જુનની ચર્ચા છે, જીવની ચર્ચા છે, વિષાદી જીવ છે. બીજા અધ્યાયની અંદર એની પરિવર્તન આવે છે અને ભગવાનને શરણે જાય છે અને ભગવાનનો શિષ્ય બને છે. શિષ્યસ્તે હમ શાદી મામ ત્વામ પ્રપન્નમ, જીવની ચર્ચા છે. ત્રીજા અધ્યાયની અંદર કર્મયોગની ચર્ચા છે, જીવની ચર્ચા છે. ચોથા અધ્યાયની અંદર જ્ઞાનની ચર્ચા છે. 5મા અધ્યાયની અંદર સંન્યાસની ચર્ચા છે. 6ઠા અધ્યાયની અંદર મેડિટેશનની ચર્ચા છે. તો આ બધી ચર્ચા એ બધી કોને લાગુ પડે છે? પેલા ત્વમપદનો જે વાચ્યાર્થ જે છે, લક્ષ્યાર્થ જે છે, બંને વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ બંને લાગુ પડે છે. તો એ જે ત્વમપદની જે ચર્ચા કરી, ત્વમપદનો જે લક્ષ્યાર્થ જે છે એ સમજવા માટે થઈને આગલા 6 અધ્યાય છે. 7મા અધ્યાયની પછી એકદમ ટર્ન આવી જાય છે અને એકદમ ઈશ્વરની ચર્ચા ચાલે. ઈશ્વર એ શું? તે તત્, જે તત્ પદ જે છે એની ચર્ચા છે. એટલે 7મા અધ્યાયથી શરૂ કરીને 12મા અધ્યાય સુધી એ તત્પદની ચર્ચા છે. તો આપણે ઈશ્વરને સંપૂર્ણપણે સમજવા પડે. જ્યાં સુધી આપણે આગળ જીવની ચર્ચા કરી તો ઈશ્વરની પણ ચર્ચા કરવી પડે, ઈશ્વરને પણ સમજવા પડે બરાબર. અને જ્યાં સુધી આપણે ઈશ્વરને બરાબર ન સમજીએ ત્યાં સુધી એ જ્ઞાન જે છે એ પરિપક્વ નથી, એ જ્ઞાન બરાબર નથી. એટલે ઈશ્વરની પણ ચર્ચા થવી જોઈએ. એટલે 7મા અધ્યાયથી ઈશ્વરની ચર્ચા છે, ઈશ્વરના તત્વની ચર્ચા છે. પણ તત્વની જો માત્ર ચર્ચા કરીએ અને વિભૂતિની ચર્ચા ના કરીએ તો હજુ અધૂરું રહી જાય. એટલે ભગવાનની વિભૂતિની પણ ચર્ચા કરી. આગલા અધ્યાયની અંદર 7મા અને 9મા અધ્યાયમાં ભગવાને ટૂંકમાં કહી દીધું. હવે 10મા અધ્યાયની અંદર ભગવાન પોતાની વિભૂતિનો વિસ્તાર કરે છે. શા માટે વિસ્તાર કરે છે? કે જેથી આપણે ભગવાનને યાદ કરી શકીએ. આપણે કંઈક વસ્તુ જેવું આપણે જોઈએ ને એટલે આપણને કંઈક યાદ આવે. જેમ પેલો દિવસ ઉજવે ને, બધા જુદો જુદો દિવસ હોય. ફાધર્સ ડે યાદ આવે, ફાધર્સ ડે. આપણે તો રોજ ફાધર્સ મધર્સ ડે હોય છે. રોજ માતા પિતાને પગે લાગવાના, એની આજ્ઞાનું પાલન કરવાનું આપણે રોજ થતું હોય છે. એટલે આપણે આવા કોઈ ફાધર્સ ડે કે મધર્સ ડેની જરૂર નથી. પણ વિદેશની અંદર મા બાપ પાસે રહેતા જ ન હોય એટલે ફાધર્સ ડે હોય તો પછી એના ફાધરને ફોન કરે કે પપ્પા હું પ્રણામ કરું છું. તમને પછી આંગળીયામાં ફૂલ મોકલી દે કોઈ વ્યક્તિ સાથે, મેં તમને ફૂલ મોકલાવ્યું છે. પણ પેલા ફૂલમાં શું વળે? પણ એના પપ્પાને આહા મારા દીકરાએ મને યાદ કર્યો ને ફૂલ મોકલાવ્યું. અહીંયા આવે તો એને ખબર પડે કે અહીંના દીકરાઓ મા બાપ માટે શું કરતા હોય છે. એની વે પાછા આવીએ તો એ ફાધર્સ ડે કે મધર્સ ડે જે હોય
તો એ દિવસે એને યાદ કરીએ. શું કામ કે દિવસ યાદ આવે એટલે તરત જ આપણને યાદ આવે. દિવાળી, બેસતું વર્ષ, નવું વર્ષ હોય એટલે બધા સગાવાલા એકબીજાને મળવા જાય. કોઈ સાલ મુબારક કરે ને, કોઈ રામ રામ કરે ને, કોઈ નવા વર્ષને જય શ્રી કૃષ્ણ કરે ને, કોઈ સીતારામ કરે ને, કોઈ હેપી ન્યૂ યર કરે. બધા જુદું જુદું કરી રાખે. બરાબર છે. પણ એ દિવસે કોઈને, જે આપણે સ્નેહ મિલન હતું ત્યારે બધાને વાત કરી હતી કે ભાઈ તે દિવસે કોઈને ઝઘડાની વાત ગમે નહીં. કદાચ પોતાના દુશ્મને આવી જાય ને તો એને કે આવો આવો બેસો. એ દિવસે કોઈ મનમાં રાગ દ્વેષ નથી હોતા. તો એ એક પ્રતીક બની જાય કે ભાઈ આવું જ જીવન આપણું રોજનું હોવું જોઈએ. તો બેસતું વર્ષ આવે અને શું થાય, આપણને બધા યાદ આવે, સગાવાલા બધા યાદ આવે. બધા જેટલાને ફોનથી વાત થતી હોય તો ફોનથી કરીએ, SMS કરીએ. આજ તો કાંઈ મોબાઈલ આવી ગયા એટલે વોટ્સએપ કરી દઈએ, એ બધું થાય. યાદ કરીએ. ક્યારે યાદ કરીએ? દિવાળી દિવસે, બેસતા વર્ષના દિવસે. વર્ષમાં એક વખત તો બધાને યાદ કરીએ આવી રીતે. એ એક પ્રતીક બની જાય છે. એમ ભગવાનને યાદ આપણે કરવા હોય તો એ કે ભગવાનની મૂર્તિ જો સામે આવે ને તો આપણે ભગવાન યાદ આવે તરત જ, કે ભગવાનનો ફોટો. જેમ કે આપણે અહીંયા શંકરાચાર્યજીનો ફોટો છે, આપણે આવીએ તરત જ નમસ્કાર કરીએ અને આપણને શંકરાચાર્યજી યાદ આવે. એમ ભગવાન રામચંદ્રજીની મૂર્તિ હોય તો આપણે ભગવાન રામચંદ્રજી યાદ આવી જાય. પણ ઈશ્વર જે છે કે જે આ બધું જે કંઈ બધું ઈશ્વર જ છે, તો એ ઈશ્વરનું જે તત્વ જે છે એને જો આપણે યાદ કરવું હોય, ઈશ્વરને જો આપણે યાદ કરવા હોય, જાજો સમય ખાલી મંદિરમાં જાય ત્યારે જ નહીં તો શું થાય કે મંદિરમાં જાય ત્યારે આપણને ભગવાન યાદ આવે. એવું નહીં, આપણે હાલતા ચાલતા ઉઠતા બેસતા જ્યાં જઈ ત્યારે આપણને ભગવાન યાદ આવે. એવું ક્યારે થાય કે ચારે તરફ જો આપણે ભગવાનને જ જોતા હોઈએ તો આપણને ભગવાન સતત યાદ આવે, સતત યાદ આવે. એટલા માટે ભગવાનની વિભૂતિ અહીં કહે છે, અથ ઇદાનીમ યેષુ યેષુ ભાવેષુ ચિંત્ય ભગવાન તે ભાવાહ વક્તવ્યાહ. જે ભાવની અંદર ભગવાનની આપણે ચિંતન કરી શકીએ એ બધા ભાવો એ કહેવા જોઈએ. તત્વમ ચ ભગવતા વક્તવ્યમ ઉક્તમપી દુર્વિજ્ઞેયત્વાત ઇતિ આતઃ. અને બીજું કે ભગવાનનું તત્વ છે ને જાણવું દુર્વિજ્ઞેય છે. કદાચ કોઈ એવો પ્રશ્ન કરે કે અહીંયા તો રિપીટેશન થાય છે, શા માટે ફરીથી ભગવાન વિભૂતિ કહે છે? ભગવાન પોતે કહે છે શ્લોકની અંદર જ કે હું આ મારી વિભૂતિ છે તને ફરીથી કહું છું, સાંભળ. કેમ? શંકરાચાર્ય કહે છે વક્તવ્યમ અપી દુર્વિજ્ઞેયત્વાત. જે વસ્તુ દુર્વિજ્ઞેય હોય, જે મુશ્કેલીથી જાણી શકાય ને એને વારંવાર કહેવી જોઈએ. નહીં તો પછી એકને એક વસ્તુ વારંવાર કહેવાની કોઈ આવશ્યકતા નથી. એટલે અહીંયા ભગવાન પેલા શ્લોકની અંદર જ પોતે કહે છે. જુઓ પહેલો શ્લોક. શ્રી ભગવાનુવાચ શ્રી ભગવાનુવાચ ભૂય એવ મહાબાહો ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ શૃણુ મે પરમં વચઃ યત્તેહં પ્રીયમાણાય યત્તેહં પ્રીયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા વક્ષ્યામિ હિતકામ્યયા. શ્રી ભગવાન વાચ. શ્રી ભગવાન બોલ્યા. આમ તેમ જો ને તો 9મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે ને એ પણ ભગવાન જ બોલે છે. 10મા અધ્યાયનો પહેલો શ્લોક છે એ પણ ભગવાન બોલે છે. તો ભગવાન તો સતત બોલતા હતા, તો ફરીથી વચ્ચે અહીંયા પાછું વેદવ્યાસજી એમ શા માટે કહે છે કે શ્રી ભગવાન વાચ? કારણ કે આગળનું હાયલું જ આવે છે. ફરીથી ભગવાન વાચ એવું શું કામ કહે છે? એટલા માટે કે આ અધ્યાયની સમાપ્તિ થઈ
આ અધ્યાય જે છે એ જુદા જુદા વેદ વ્યાસજીએ પાડેલા છે, બરાબર છે. ભગવાને કાંઈ એવું નહોતું કીધું અર્જુનને કે અર્જુન હવે 9મો અધ્યાય પૂરો થયો, 10મો શરૂ થશે. પેલું સત્યનારાયણની કથા આવે ને એમ કે બ્રાહ્મણ બોલે ને કે હવે બીજો અધ્યાય પૂરો થયો, એમ ભગવાન અર્જુને ન કરે કે અર્જુન 9મો અધ્યાય પૂરો થયો, 10મો અધ્યાય શરૂ થયો. એવું નહોતું. ભગવાન બોલે રાખતા હતા. વેદ વ્યાસજીએ એણે વિભાગ કર્યા અને 9મો અધ્યાય પૂરો થયો, 10મો અધ્યાય શરૂ થાય છે. એટલે આપણે ફરીથી યાદ અપાવવા માટે કે આ જે વચન છે બોલનાર કોણ છે? સાક્ષાત પરમાત્મા, સાક્ષાત ભગવાન પોતે આ કહી રહ્યા છે, કોઈ સામાન્ય માણસ નથી કહી રહ્યા. એટલે એનું મહત્વ ફરીથી આપણને યાદ કરવા માટે થઈને શ્રી ભગવાન વાચે ભૂય એવ મહાબાહો. મહાબાહો, હે મહાબાહો સંબોધન છે અર્જુનનું, જેના બાહુ મહાન છે, જેના બાહુ બહુ મોટા છે, લાંબા છે. મહાબાહો એટલે જેના બાહુ બહુ મોટા છે, લાંબા છે. તો એવા અર્થમાં નથી. જેના બાહુ મહાન છે એટલે શું? ખૂબ શક્તિશાળી છે. અર્જુન ખૂબ પરાક્રમી હતો. ક્યારેક તો ભગવાન અર્જુનના વખાણ કરતા કે વાહ અર્જુન, તું ખૂબ સરસ લડ્યો. તો ભગવાને અર્જુનને ખીજાણાય છે કે આ તું લડતો કેમ નથી? ભીષ્મ સામે નહોતો લડતો, તો ભગવાન એને ખીજા લડા કે કેમ લડતો નથી તું બરાબર. પણ એ જ અર્જુન જ્યારે લડે છે સરસ રીતે, ત્યારે ભગવાન અર્જુનના વખાણ પણ કરે છે. ભગવાન જાણતા હતા કે અર્જુન મહાન પરાક્રમી છે, એને કોઈ યુદ્ધની અંદર એને કોઈનો ભય નથી. ગમે એટલા સામે લડવા આવી જાય તો અર્જુનને કોઈ ભય નહોતો કે આટલા બધા સામે લડાવ્યા છે ને હું એકલો કેમ પહોંચી શકીશ, એવો એને કોઈ ભય નહોતો. એને પોતાના બાહુ ઉપર પૂરો ભરોસો હતો. ભગવાન કહે છે હે મહાબાહો શૃણુ. શૃણુ એટલે સાંભળ. મેં એટલે મારા પરમમ વચઃ, મારા પરમ વચન તું સાંભળ. કેવી રીતે સાંભળ? ફરીથી ભૂય એવા, ફરીથી સાંભળ. એટલે આગળ તો ભગવાને કહ્યું જ છે. ભગવાન કહે છે કે મારા વચન કેવા છે? પરમ વચન છે. પરમ એટલે શું? પરમમ પ્રકૃષ્ટમ વચનમ, જે નિરતિશય પરમાત્માને જે પ્રગટ કરે, જે ઈશ્વરનું જે તત્વ જે છે એને પ્રગટ કરી દે. અહીંયા શંકરાચાર્યજી કહે છે નિરતિશય વસ્તુનઃ પ્રકાશકમ, જે નિરતિશય વસ્તુને પ્રકાશિત કરે એવા મારા પરમ વચન છે, એ તું સાંભળ, ફરીથી સાંભળ. ભગવાન શું કામ ફરીથી ગયો છો? એકને એક વસ્તુ ફરીથી એટલા માટે કહે છે કે એ ફરીથી જો વસ્તુ માની લેવાની હોય ને તો ફરીથી કહેવાનો કોઈ અર્થ નથી. જે વસ્તુ તમારે માની જ લેવાની છે તો પછી એમાં ફરીથી શું કામ કહેવું જોઈએ? ફરીથી કહેવાનું કોઈ અર્થ. પણ જો વસ્તુ સમજવાની હોય અને તમને ન સમજાણી હોય તો ફરીથી કહેવી જોઈએ. જે વસ્તુ માને છે, આપણે કંઈક સ્વર્ગ છે માની લ્યો, એ તમે માની લેવાનું, વાત પતી ગઈ. હવે એના વિશે કોઈ ચર્ચાનું એ શક્ય નથી. પરંતુ તમે પરમાત્મા છો એવું તમને કીધું કે તમે ઈશ્વરનું સ્વરૂપ છો, એ માનવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે. અને ન સમજાય તો વારંવાર સમજવું પડે સાંભળીને, બરાબર ને? એમ અર્જુન પણ અહીંયા નથી સમજતો, એટલે ભગવાન વારંવાર એને કહે છે ભૂય એવ, ફરીથી એ જ વચન, મારા પરમ વચનને તું સાંભળ. શા માટે ભગવાન તમે કહો છો? કંઈ કારણ? એટલે સ્કૂલમાં છોકરા હોય ને કે સાહેબ એકવાર તો ભણાવી દીધું, પાછું કાં ભણાવો છો? એટલે તને આવડી ગયું ભાઈ, એમ અર્જુન કહે કે ભગવાન તમે એકવાર તો કહી દીધું, આ પાછું શા માટે કહો છો? યત્તેહમ પ્રિયમાણાય, યત જે તે તવ તારા માટે પ્રિયમાણાય, તારા માટે પ્રિય છે. અર્થાત મારા વચન સાંભળીને તારી ઉપર એક સંતોષ દેખાય છે. તને હું જેમ બોલતો જાઉં છું એમ એના મોઢા ઉપરથી ભગવાનને દેખાય છે કે અર્જુન જાણે હું જે કહું છું બધું બરાબર સાંભળે છે અને સાંભળીને એને આનંદ આવે છે. અને એટલો સરસ રીતે અર્જુન સાંભળે છે કે એને એમ નથી થતું. પણ કેવી રીતે સાંભળે છે? કે છે પ્રિયમાણાય. પ્રિયમાણાય એટલે શું? મદ્વચનાત પ્રિયસે ત્વમ અતીવ. મારા વચન સાંભળીને તને અત્યંત પ્રીતિ થાય છે, મારા વચનો સાંભળવા તને ખૂબ ગમે છે. અને માટે કેવી રીતે તું મારા વચનો સાંભળે છે? અમૃતમ ઇવ પિબન, તું જાણે કે અમૃત પીતો હો ને એવી રીતે મારા વચનો સાંભળે છે. જો અમૃત 3 પ્રકારના અમૃત છે. એક અમૃત એ છે કે જે દેવતાઓએ પીધું હતું, અમૃત દેવો અને દાનવો વચ્ચે, એ દેવો અને અસુરો વચ્ચે જે છે
એ યુદ્ધ થયું હતું, અમૃત માટે થઈને યુદ્ધ થયું હતું. અને એ અમૃત કેવું હતું? તો કે સામાન્ય રીતે એવું હોય કે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય, જે આપણા શરીર માટે આરોગ્યપ્રદ હોય, એ વસ્તુ આપણને કોઈ દી પ્રિય ન લાગે. એમ કે ભાઈ તમારે લીમડો ખાવો જોઈએ શરીરમાં, તો એનાથી શરીરની શુદ્ધિ રહે. પણ લીમડો ખાવો કોને ગમે? એમ કે ખાંડ ખવાય નહીં, પણ કોઈ લોકો મીઠાઈ ખાય જ છે ને, બધા ખાય. શરીર માટે મીઠું અને ખાંડ આ બે વસ્તુ ઝેર સમાન છે, સફેદ ઝેર છે. ખાંડ પણ સફેદ ઝેર છે ને મીઠું પણ સફેદ ઝેર છે. પણ કોઈ ખાવાનું બંધ કરે છે કે ના, હવે ઝેર છે તો આપણે ખાવાનું બંધ કરી દઈએ? ઉલટાનું વધારે ખાતા હોય, કેવું પડે કે ભાઈ જરાક ઓછું ખાઓ. શા માટે? કે એને ભાવે છે, ગમે છે. પણ જે આપણને ભાવતું હોય, ગમતું હોય, સ્વાદિષ્ટ હોય, એ શરીર માટે આરોગ્યપ્રદ ના હોય. પણ અમૃત એક એવું છે કે જે અત્યંત સ્વાદિષ્ટ છે, જે પીવાનો પણ આનંદ છે. અને અમૃત જે છે એ પીધા પછી એ વ્યક્તિ અમર બની જાય છે, સાપેક્ષિત માત્રામાં અમર બની જાય છે. દેવતાઓ અમૃત પીને અમર બની ગયા. એટલે એ પીવું કોને ન ગમે? બધાને ગમે. એના માટે તો દેવતાઓ અને અસુરો વચ્ચે કેવા યુદ્ધ થયા હતા અમૃત પીવા માટે થઈને. અને જેને અમૃત મળ્યું હોય એ વ્યક્તિ કેવી ખુશ થઈ જાય. શંકરાચાર્ય કહે છે કે અર્જુનના મોઢા ઉપર એટલી પ્રીતિ હતી સાંભળવાથી કે એમ ન થતું કે હવે જલ્દી પૂરું થાય તો સારું. વાત 7:15 થઈ ગયા હો. હવે ઘડિયાળમાં જોવા માટે 7:15 થાય ને ત્યાં કાંડા મંડે હાલવા. ખબર પડે, મને ખબર પડી જાય કે મારે ઘડિયાળમાં જોવાની જરૂર નથી, પણ આમ કાંડું હાલે ને મને ખબર પડી જાય કે 7:15 થઈ ગયા લાગે છે. કેમ? કાંડું જોયું. હવે થાકી ગયા. 1 કલાક સાંભળ્યું ને સ્વામીજી, પછી કાલે વાત કરીશું. 10 મિનિટ વધારે થઈ ગયું તો બાપરે બાપ, આજ તો બહુ મોડું થઈ ગયું, આજ તો બહુ મોડું થઈ ગયું 10 મિનિટમાં. ભગવાન ની તો ત્યાં તો કેવી પરિસ્થિતિ હતી, યુદ્ધના મેદાનમાં તો કેવી પરિસ્થિતિ હતી કે સામસામા રણસિંગા ફૂંકાઈ ગયા હતા યુદ્ધના મેદાનની અંદર. અને ભગવાને અર્જુનને કહી શકે ભાઈ અર્જુન જલ્દી હાલતું હોય, જલ્દી યુદ્ધ કરવા માંડાલ, છાનો મોનો જલ્દી ઉભો થા. અથવા તો અર્જુન ભગવાનને કહી શકતો કે ભગવાન હવે જવા દો, આપણે પછી વાત કરશું, પહેલા યુદ્ધ કરી લઈએ. હવે જલ્દી તમારે કેવું હોય જલ્દી કહી દો ને. એવું કદાચ કહી શકો કે હવે ભગવાન હાલો કહી દો ને, હવે તમારે જે કેવું હોય જલ્દી કહી દો, હવે ટાઈમ પૂરો થઈ ગયો છે, યુદ્ધ કરવાનો સમય આવ્યો છે. પણ નહીં, અર્જુનના મોઢા ઉપર કેવી છે? એવી પ્રીતિ છે કે જાણે ભગવાનના શબ્દો એના માટે અમૃત સમાન છે, એવું એના મોઢા ઉપર પ્રીતિ છે. યતેહમ પ્રિયમાણાય, તને મારા વચન સાંભળવા ગમે છે એટલે હું તને કહું છું. વક્ષ્યામી. અચ્છા, કોઈને સાંભળવું ગમતું હોય ઘણી વાર, પણ એમાં એનું હિત ના હોય. કદાચ તમે વૃદ્ધાશ્રમમાં જાઓ તો તમે 2 કલાક બેસો તો એ તમારી સાથે વૃદ્ધો 2 કલાક સુધી વાતો કરી રાખે. કેમ કે એને કોઈક સાંભળનાર જોઈ છે, બરાબર? એટલે એને સાંભળનાર જો કોઈ મળી જાય, અને એમાં જો કદાચ કોઈ એની હાયા કરી રાખે, ફિનિશ, એ બધી વાત કરી નાખે તમારે. એના આખા જીવનની પહેલેથી છેલ્લે સુધીની બધી વાત કરી નાખે. અચ્છા, પણ એમાં સાંભળનારું કાંઈ હિત ખરું? નહીં. સાંભળનારનો કોઈ હિત નથી, ખાસ એવું કોઈ વિશેષ હિત નથી. અહીંયા તો ભગવાન શું કામ કહે છે? હિત કામ્ય. ભગવાન કહે છે કે હું તને કહું છું એટલા માટે કે તારા હિતની ઈચ્છાથી હું કહું છું, એનાથી મને કંઈ નથી મળવાનું. તવ હિત કામ્ય, તારા હિતની, તારા કલ્યાણની કામના મનમાં રાખીને તારું કલ્યાણ થાય એવી ઈચ્છાથી હું તને આ બધી વાત કરું છું. એટલા માટે ભગવાનની વિભૂતિ છે એ જાણવી જોઈએ, બધાએ જાણવી જોઈએ. અર્જુનને જાણવાની ઈચ્છા વાળો હતો, ભગવાન કહેવાય તૈયાર હતા, અને દરેક વ્યક્તિએ ભગવાનની વિભૂતિ જાણવી જોઈએ. અને એટલા માટે તમે જુઓ કે ઈશ્વર જે સર્વત્ર વ્યાપ્ત છે, બરાબર છે, પણ છતાંય તમે એક વસ્તુ માર્ક કરજો કે આખી દુનિયાની અંદર જે જે સારી જગ્યા હશે ને ત્યાં મંદિર અવશ્ય હશે. તમે જો પર્વત ઉપર તમે ટોચ ઉપર જાઓ તો ત્યાં મંદિર હોય. આપણા સૌરાષ્ટ્રની અંદર ગિરનાર પર્વત છે, એ ટોચ ઉપર દત્તાત્રેય છે,
બીજી ટોચ ઉપર અંબાજી છે, એક ટોચ ઉપર મહાકાળી છે, પછી આ બાજુ તમે આગળ જાઓ ચોટીલા ડુંગર ઉપર માતાજીનું મંદિર છે, ઘેલા સોમનાથ પર્વત ઉપર. જે અને પર્વત ઉપર તમે જાઓ તો તમને દ્રશ્ય એવું સુંદર લાગે, જોવું ગમે. આહા, આ સ્થળ ખૂબ જ સરસ છે. હિમાલયની અંદર તમે ઉપર જાઓ, ચારે ચાર ઉપર પર્વત છે. એક જગ્યાએ બદ્રીનાથ છે, કેદારનાથ છે, ગંગોત્રી છે, યમનોત્રી છે, ચાર ધામ. સાઉથમાં તમે જાઓ તિરુપતિનું મંદિર છે, બીજા અનેક મંદિરો જે છે. ઇવન પર્વત ઉપર છે એટલું જ નહીં, દરિયા કિનારો બહુ સુંદર હોય. રામેશ્વરમ મંદિર છે, કન્યાકુમારી, એ પણ ત્યાં પણ દરિયા કિનારે સરસ જગ્યા છે કે જ્યાં ત્રણેય સમુદ્ર ભેગા થાય છે. એ જગ્યાએ કન્યાકુમારી. અર્થાત જે સારી જગ્યા છે ને એ બધી ભગવાનની જ છે. એ એટલા માટે કે જે કંઈ છે બધું જ ભગવાન છે, પણ આવી સારી જગ્યાએ પણ આપણને ભગવાન યાદ આવે, એટલે આ બધી જ જગ્યાએ મંદિરો હોય છે. અચ્છા, હવે અહીંયા શું કહે છે? મદ્વચનાત પ્રિયસે અતિવ વક્ષ્યામી હિત કામ્યયા. ભગવાનની વિભૂતિથી શું થાય કે આપણું હિત થાય. એ ભગવાનની વિભૂતિ સાંભળીને આપણું શું હિત થાય? બરાબર ને? આપણે એમ કહી કે અમેરિકાના પ્રમુખ ઓબામા પાસે આટલી સત્તા છે, પછી જાણીને આપણું શું હિત થાય? એમાં આપણું કાંઈ હિત ન થાય. કદાચ આપણે એમ કહીએ કે આપણા વડાપ્રધાન પાસે આટલી સત્તા છે, તો એમાં આપણું શું હિત થાય? કાંઈ ન થાય. એમ ભગવાનનું વિભૂતિ એટલે આખી જગત જે ભગવાનની વિભૂતિ છે ને આ બધી ભગવાન હમણાંની વિભૂતિ કહે છે, તો એમાં આપણું હિત શું થાય? જો કેવી રીતે હિત થાય એની અંદર તો બે પ્રકાર છે. એક તો માણસના મનમાં રાગ અને દ્વેષ હોય છે, બરાબર છે? કોક પાસે કંઈક હોય ને વસ્તુ સારી, તો જઈને એને દ્વેષ આવે, દ્વેષ થાય એની પાસે. તો આ છે. કોઈ માણસ સારો ગાયક કલાકાર બહુ સરસ ગાતો હોય ને, ઠીક છે ભજન ગાય છે, એમાં કંઈ ભજન ગાવા એ કંઈ, એટલે શું થાય કે એ પોતે ભજન નથી ગાઈ શકતા, એટલે બીજા જે ભજન ગાય છે એની નિંદા કરે છે કે હવે એમાં કાંઈ નહીં, તો ગમે તે ગાય છે કે ભજન, તો ભજન ગાવાથી શું? અચ્છા, પછી કોઈ સારો ગાયક કલાકાર હોય, કોઈ સારા ભજન ગાતા હોય, કોઈ પાસે સંપત્તિ હોય, કોઈ પાસે કંઈક વિશેષ જ્ઞાન હોય, તો સામેની વ્યક્તિ પ્રત્યે વ્યક્તિને દ્વેષ થાય. પરંતુ જ્યારે એ વિભૂતિ જે છે એ ઈશ્વરની છે. એ વિભૂતિ કોની છે? એ વ્યક્તિની નથી, એ ઈશ્વરની વિભૂતિ છે. અને એવું જ્યારે આપણને ખબર પડે તો શું થઈ જાય? આપણનો એક વ્યક્તિ પ્રત્યેનો જે દ્વેષ હોય નહીં જતો રહે. એમ આપણી અંદર કોઈ વિભૂતિ હોય અને આપણામાં જો અહંકાર આવી જાય, આઈ એમ સમથિંગ, હા આઈ એમ સમથિંગ, પણ ભાઈ તમારીમાં જે કંઈ વિશેષતા છે ને એ ભગવાનની વિભૂતિ છે, તમારી પોતાની કોઈ વિભૂતિ નથી, એ તો ભગવાનની વિભૂતિ છે. અને જ્યારે આપણે જાણીએ કે મારામાં પણ કંઈ વિભૂતિ છે તો એ પણ ભગવાનની છે, એવું આપણે સમજીએ તો આપણા પોતાનો અહંકાર જતો રહે. એટલે શું થાય? આપણો અહંકાર જતો રહે, આપણા રાગ દ્વેષ ક્ષીણ થતા જાય. તો આ પ્રકારે ભગવાનની વિભૂતિ જો આપણે જાણીએ તો શું થાય? આપણો પણ અહંકાર જતો રહે અને આપણા રાગ દ્વેષ છે એ પણ જતા રહે. એટલા માટે એ કહે છે કે આ જે કંઈ વિભૂતિ છે એ વિભૂતિથી શું થાય? તો કહે છે કે આપણો અહંકાર જાય. અચ્છા, અહીંયા એક બીજું કહે છે કે ભગવત તત્વમ પ્રકાશયતી અહમ બ્રહ્માસ્મિ. ભગવત તત્વ, ભગવાનનું તત્વ અહીંયા છે ને, ભગવાનનું તત્વ પણ પ્રકાશિત કરે છે. તો ભગવાનનું તત્વ આપણે જાણીએ તો ભગવાનનું તત્વ શું છે? કે આ બધી વિભૂતિ છે ભગવાનની છે. ભગવાનનું તત્વ આપણે જાણીએ તો એનાથી આપણને શું ખબર પડે? તો કે એનાથી આપણને એ ખબર પડે કે આપણી જે વિભૂતિ છે એ પણ ઈશ્વરની જ વિભૂતિ છે. અર્થાત હું જે છું એ ખરેખર હું નથી, એ પણ કોણ છે? હું છે એ પણ ઈશ્વર જ છે. જો એ જીવ અને ઈશ્વરનું ઐક્ય જે છે એ સ્થાપિત થાય છે. ને એટલા માટે જે અહમ બ્રહ્માસ્મિ જે વાક્ય જે છે, એ અહમ બ્રહ્માસ્મિ જે વાક્ય મહાવાક્ય છે એ પણ વ્યક્તિ સમજી શકે કે મારી અંદર જે કંઈ છે એ બધું જ ઈશ્વર જ છે. ખરેખર મારો અહંકાર છે એ જ મિથ્યા છે, બાકી જે કંઈ છે બધું ઈશ્વર છે. જો આ પ્રકારે જ્યારે વ્યક્તિ
ભગવાનની વિભૂતિ જાણે તો એનો અહંકાર પણ ક્ષીણ થાય છે. અચ્છા, ભગવાન તમારે શા માટે તમારી વિભૂતિ કેવી જોઈએ? કોઈ બીજા કહી દે તો હાલ છે, તમારે કહેવાની જરૂર નથી. કિમર્થમ અહમ વક્ષ્યામી ઇતિ અતઃ આ. ભગવાન પોતે કહે છે કે શા માટે હું મારી વિભૂતિ કહું છું? કોઈ બીજા કહી શક્યા હોત તો કે ના ના એવું નથી. જો શું કહે છે બીજા શ્લોકની અંદર કહે છે, જો બીજો શ્લોક, ન મે વિદુઃસુરગણાઃ ન મે વિદુઃસુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ પ્રભવં ન મહર્ષયઃ અહમાદિર્હિ દેવાનામ અહમાદિર્હિ દેવાનામ મહર્ષીણાં ચ સર્વશઃ મહર્ષીણાં ચ સર્વશઃ. ભગવાન કહે છે કે શા માટે હું મારી વિભૂતિ જ કહું છું? બીજા કોઈ કહી શક્યા હોત તો કે ના ના, નમે વિદુઃ સુરગણાઃ. સુરગણાઃ નમે વિદુઃ. સુર એટલે દેવતાઓ, ગણાઃ એટલે સમૂહ, ગણ એટલે સમૂહ. સુરગણાઃ દેવતાઓના સમૂહો નમે વિદુઃ મને જાણતા નથી. ન મહર્ષયઃ અને મહર્ષિઓ પણ મને નથી જાણતા. શું નથી જાણતા? પ્રભવમ. પ્રભવમ એટલે મારો પ્રભાવ. અને પ્રભવમ એટલે ઉત્પત્તિ. બે અર્થમાં છે, બે અર્થમાં લઈ શકાય. પ્રભવ એટલે પ્રભાવ, એની ચર્ચા, વિભૂતિની ચર્ચા છે એટલે વિભૂતિ પણ લઈ શકાય. અને બીજો અર્થ થાય છે પ્રભવમ એટલે ઉત્પત્તિ. તો આજે છે મારી ઉત્પત્તિને, મારી વિભૂતિને દેવતાઓના ગણો કે મહર્ષિઓ એ કોઈ જાણતા નથી. શું કામે નથી જાણતા? એનું કારણ ભગવાન કહે છે, અહમ આદિર્હિ દેવાના. હું બધાનો આદિ છું. આદિહિ દેવાના, બધા દેવતાઓનો હું આદિ છું. એમની પહેલા હું ઉત્પન્ન થયેલો છું. અથવા તો ઉત્પન્ન થયેલા ભગવાન પહેલા હતા જ. ભગવાન કઈ ઉત્પન્ન નથી થયા, આ બધા પછી ઉત્પન્ન થયા. ભગવાન તો પહેલા જ હતા. અચ્છા, એની પહેલાના છે ભગવાન. પછી અહમ આદિર્હિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વશઃ. અને બધા જ દેવતાઓ અને બધા જ મહર્ષિઓ એ બધાનો આદિ હું છું. એટલે આદિનું એક બીજું અર્થ એ છે કે આ બધાની ઉત્પત્તિ મારામાંથી થઈ છે. સ્વામી દયાનંદજી એક બહુ સરસ ઉદાહરણ આપે. છોકરો થોડોક સમજણો થાય, મોટો થાય, એક જગ્યાએ એવી રીતે છોકરો મોટો થઈ ગયો છે, મા બાપ એને બધી વાત કરતા હતા. શું વાત કરતા હતા? એટલે કંઈક છોકરાએ કંઈક જોયું હશે. એટલે કે પપ્પા તમારે લગ્ન થયા હતા? તો કે હા મારા લગ્ન થયા હતા. તારી મમ્મી સાથે મારા લગ્ન થયા હતા. હે, તો તમારે લગ્ન થયા ત્યારે શું થયું હતું? એટલે એ કે જો અમારા લગ્ન થયા ને ત્યારે તો બધા મોટા મોટા બધા મહેમાનો આવ્યા હતા. મોટા મોટા ગાયક કલાકારો આવે, જગજીતસિંહ, ચિત્રાસિંહ બધા આવ્યા હતા. વડાપ્રધાન આવ્યા હતા. હા, તો પપ્પા હું ક્યાં હતો? મેં જોયું નહીં, હું કેમ હતું? તો શું કે પપ્પા કે તારો જન્મ જ નહોતો ભાઈ. હું તને કહું છું એ તું સાંભળી લે, બરોબર? તું કલ્પના કરી લે કે આ બધું સરસ મજાનું શણગાર્યું હતું, બધા ખૂબ ફટાકડા ફોડ્યા હતા, વડાપ્રધાન આવ્યા હતા, જગજીતસિંહ આવ્યા હતા, ચિત્રાસિંહ ને બધા આવ્યા હતા, સુંદર મજાની બધા ગાયકોએ ગાયન ગાયા હતા. અને હવે એ છોકરો જે છે એ ક્યારેય જોઈ ના શકે. શું કામ એ ન જોઈ શકે? કે એની ઉત્પત્તિ જે છે એ પછી થઈ છે. એના મમ્મી પપ્પા કેવા છે? એના આદિ છે. એટલે એ લોકોએ જે જોયું છે એ એનો દીકરો જોઈ ના શકે. એને એમાં હાજરી ના આપી શકે, એટલે એ બરાબર જોઈ ન શકે. અચ્છા, ભગવાન કહે છે કે આ બધા દેવતાઓ અને મહર્ષિઓનો હું આદિ છું. એટલે એક તો એ રીતે મને. અચ્છા,
બીજું એક છે કે ભગવાનની જે વિભૂતિ જે છે, આપણે મહિમ્ન સ્તોત્રની અંદર જોયું ને, અસિત ગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતર વરુ શાખા લેખની પત્ર મુર્વી લિખતિ ગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમયાતિ. ભગવાન તમારી વિભૂતિઓ એટલી બધી છે ને કે શારદા દેવી પણ 24 કલાક લેખે રાખે ને તોય તમારી વિભૂતિનો અંત નથી આવતો. અચ્છા, એટલે તમારી બધી વિભૂતિ તો ખરેખર જાણી જ નથી શકાતી. અચ્છા, એક. બીજું કે ભગવાનની જે વિભૂતિ જે છે, અહીંયા અહમ આદિર્હિ દેવાના મહર્ષિના, ભગવાનની જે શક્તિ જે છે એ ભગવાનની પાસે એક શક્તિ છે જેને કારણે ઈશ્વર સર્વજ્ઞ અને સર્વવિત્ત છે. જો જે જાણે છે ને, દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ જે છે આપણે એને કહીએ પ્રમાતા, જેની પાસે જ્ઞાન છે. પ્રમેય એટલે જેને જાણી શકાય, જ્ઞેય એટલે માપવું, પ્રમેય એટલે જેને જાણી શકાય, અને પ્રમાતા એટલે જે જાણનાર છે એ છે. બરાબર છે? હવે પ્રમાતા બેય છે, જીવ પણ પ્રમાતા છે અને ભગવાન પોતે અહીંયા કહે છે કે આ તો બધું હું જાણું છું. તો ભગવાનને પ્રમાતા કેવા કે ન કેવા? અચ્છા, પ્રમાતા એટલે શું? જાણનાર વ્યક્તિ. તો એ જાણનાર એટલે કોણ? હું એટલે કોણ? હું અજ્ઞાની. તો ભગવાન જે છે એ જ્યારે પ્રમાતા બને છે તો ભગવાન કેવા? જ્ઞાની કે અજ્ઞાની? અને જો ભગવાન જ્ઞાની હોય તો આપણે તો એવું કહીએ છીએ કે આ બધા દેવતાઓ પણ જ્ઞાની હતા, મહર્ષિઓ પણ જ્ઞાની હતા. આપણે વાપરીને ઋષિમુનિઓ માટે આપણે એને સર્વજ્ઞ પણ કહીએ છીએ. એ જ્ઞાન જેને થાય એ વ્યક્તિને સર્વજ્ઞ શબ્દ લાગુ પડે છે. કોઈ પણ વ્યક્તિ, તમે જ્ઞાન પ્રાપ્ત કરી લો તો તમે પણ સર્વજ્ઞ બની જાઓ. પણ સર્વજ્ઞ બનીએ પણ સર્વવિત્ત ના થાય કોઈ. સર્વજ્ઞ એટલે શું? જેને સર્વનું જ્ઞાન છે, સર્વ સામાન્ય વસ્તુનું જ્ઞાન છે. જેવી રીતે આપણે એમ કહીએ કે સર્વજ્ઞ એટલે શું? તો કે દાખલા તરીકે આપણે લાકડાનું આપણને જ્ઞાન થાય તો આપણને બારી છે, ટેબલ છે, ખુરશી છે, દરવાજો છે, એનું બધાનું જ્ઞાન થઈ જાય. બરાબર ને? પણ એનું વિશેષ જ્ઞાન ન થાય. આપણને ખબર પડી જાય કે આ બધું લાકડું છે, પણ આ બારીની સાઈઝ કેવડી છે, એમાં લાકડું કેટલું વપરાણું છે, એ બધું આપણને એકદમ ખબર ના પડી જાય. એના માટે મિસ્ત્રી જોઈએ. એ બધું માપીને કરે કે આની અંદર તમારે બારી બનાવી તો આટલું લાકડું જોઈએ. તમને લાકડાનું જ્ઞાન થઈ જાય એની ના નહીં, પણ બારીમાં તમારે કેવી રીતે લાકડું કાપવું એનું જ્ઞાન ન થાય. બારી બનાવી હોય તો એમાં કઈ જગ્યાએ ખાંચા પાડવા એ તમને જ્ઞાન ન થાય. જ્ઞાન શરૂ થાય કે આ બધું લાકડું છે, એ જ્ઞાન થઈ જાય. તો પેલો મિસ્ત્રી કેવો છે? સર્વજ્ઞ પણ છે અને સર્વવિત્ત પણ છે. અચ્છા, એમ ભગવાન જે છે એ સર્વજ્ઞ છે અને સર્વવિત્ત છે. પરંતુ જો હું ઈશ્વરનું સ્વરૂપ હોઉં એવું મને જ્ઞાન થઈ જાય તો હું સર્વજ્ઞ તો બની ગયો, પરંતુ હું સર્વવિત્ત થાઉં કે ના થાઉં? કે ના. કેમ ન થઈએ? તો કે એનું મુખ્ય કારણ છે કે જો જીવ અને ઈશ્વર બે એક જ છે, તો જો જીવ અને ઈશ્વર બે એક જ હોય તો જીવને પણ સર્વનું જ્ઞાન થવું જોઈએ. જો ઈશ્વરને સર્વનું જ્ઞાન હોય તો જીવને પણ થવું જોઈએ. તો પ્રમાતા એટલે કોણ? પ્રમાતા એટલે પેલો જીવ ઉપાધિ વિશેષ સાથે. જો કઈ ઉપાધિ છે? એ અજ્ઞાન ઉપહિત ચૈતન્ય જે છે એને કહેવાય જીવ. અજ્ઞાન ઉપહિત ચૈતન્ય કે જેની પાસે જન્મજાત સંપત્તિ જે કઈ છે? અજ્ઞાન છે. પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે, જન્મજાત છે. અચ્છા, અને એ પોતાની અવિદ્યારૂપી ઉપાધિ લઈને આવે છે. જ્યારે ઈશ્વર શું છે? આપણે ચોથા અધ્યાયમાં જોયું, ભગવાનને કહ્યું ને કે આ બધું હું જાણું છું પણ તું જાણતો નથી. કેમ? તો કે મારી પાસે માયા શક્તિ છે. ભગવાન પાસે કેવી છે? એક માયા શક્તિ છે. અને માયા શક્તિને કારણે ઈશ્વરનું સર્વજ્ઞ અને સર્વવિત્તપણું છે. આપણી પાસે શું છે? આપણી પાસે જે તત્વ ઈશ્વરનું છે એ જે તત્વ આપણું છે. પરંતુ ઈશ્વર પાસે શું છે? સર્વજ્ઞતા છે. શેને કારણે સર્વજ્ઞતા છે? પેલી માયા શક્તિને કારણે. જો એ માયા શક્તિ આપણી પાસે આવી જાય તો આપણે પણ એવી રીતે સર્વજ્ઞ બની જઈએ. પણ એ માયા શક્તિ આપણી પાસે ન આવે. બરાબર ને? એટલે કથાની અંદર આવે કે સમુદ્ર મંથન થયું એમાંથી લક્ષ્મીજી બહાર આવ્યા
તો એને તરત જ વિષ્ણુ ભગવાનને વરમાળા પહેરાવી દીધી. બરાબર? એ ભગવાન હોય તો એની સાથે દેવી હોય જ. એ શું બતાવે છે કે ભગવાન હંમેશા એની શક્તિની સાથે જોડાયેલા છે, અને એ શક્તિ જે છે એનામાં સર્જન કરવાનું સામર્થ્ય છે, અને એના દ્વારા ભગવાન સર્જન કરે છે. એટલે એ જે માયા શક્તિ જે છે એ માયા શક્તિ સાથે જે ચૈતન્ય જે છે, માયા શક્તિ ઉપહિત ચૈતન્ય એટલે ઈશ્વર, અને અવિદ્યા ઉપહિત ચૈતન્ય એટલે જીવ. તો જીવ અને ઈશ્વરમાં આટલો ભેદ છે, પણ બેયનું તત્વ એક જ છે. ચૈતન્ય છે બેયમાં સરખું છે. માયા પણ મિથ્યા છે, ઉપાધિ પણ મિથ્યા છે. એટલે જ્ઞાન કોઈ પણ વ્યક્તિને થાય તો જીવ અને ઈશ્વર, તમે જો એ પ્રમાતા તો બેય છે. આપણો પણ જન્મ છે, ઈશ્વરનો પણ જન્મ છે, પરંતુ આપણા અને ઈશ્વરના દરેકના બબે રૂપ છે. એક રૂપ કેવું છે? એક વાસ્તવિક રૂપ છે, અને બીજું કેવું છે? આધ્યાત્મિક રૂપ છે. શું આપણું વાસ્તવિક રૂપ એટલે શું? ચૈતન્ય સ્વરૂપ જે છે એ આપણું વાસ્તવિક રૂપ છે, અને આપણું આધ્યાત્મિક રૂપ એટલે શું? આ શરીર સાથે આપણે જોડાયેલા છીએ એ આપણું આધ્યાત્મિક રૂપ છે. ખરેખર આપણે શરીર નથી, પણ છતાંય અત્યારે આપણે શરીર સાથે આપણું તાદાત્મ્ય છે, અને એટલા માટે આપણા શરીરને પણ આપણે હું કહી દઈએ છીએ, કેમ કે આ શરીર સાથે આપણું સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય છે. એમ ઈશ્વરનું જે છે, ઈશ્વરનું તાદાત્મ્ય કોની સાથે છે? ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ અને પ્રાતિભાષિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ. સો એ આધ્યાત્મિક પ્રાતિભાષિક જે સ્વરૂપ કહેવામાં આવે છે એ શું? તો કે ઈશ્વરને આપણે જ્યારે કોઈ રૂપમાં જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણ, તો ભગવાન શ્રી કૃષ્ણ આપણે જ્યારે કહીએ એ ઈશ્વરનું કેવું છે? એ વાસ્તવિક રૂપ નથી, એ કેવું છે? આધ્યાત્મિક છે, પ્રાતિભાષિક છે. આધ્યાત્મિક રૂપ એટલે એ માયાહિત ઉપહિત ચૈતન્ય. એટલે ભગવાન જે છે એ ઘોડિયામાં સૂતા હોય ને તો એને બધું જ જ્ઞાન હોય. નાનું બાળક હોય, ભગવાન ઘોડિયામાં સૂતા હોય તો એને ખબર છે કે કયો રાક્ષસ આવવાનો છે, ક્યારે આવવાનો છે, અને એને કેમ મારવાનો છે. બધી ભગવાનને ખબર હોય. કેમ કે ભગવાન હંમેશા આત્મમાયા સંભવામી, પોતાની માયાને વશમાં કરીને ભગવાન એ જન્મ લે છે. એ પણ કેવું છે? એનું વાસ્તવિક સ્વરૂપ નથી, આધ્યાત્મિક છે. એનું જે વાસ્તવિક સ્વરૂપ છે, ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ અને આપણું વાસ્તવિક સ્વરૂપ બે એક જ છે. પરંતુ આધ્યાત્મિક સ્વરૂપમાં શું છે? ભેદ છે. આપણું જે આધ્યાત્મિક સ્વરૂપ છે એમાં જ્ઞાન કેટલું છે? આટલું છે. કોઈ વકીલ છે, કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, તો એની પાસે વકીલાતનું જ્ઞાન છે, એટલે એની પાસે જ્ઞાન તો છે જ, પણ મેડિસિનનું જ્ઞાન નથી, એન્જિનિયરિંગનું જ્ઞાન નથી, બીજું ઘણું બધું જ્ઞાન એની પાસે નથી. જે ડૉક્ટર છે એની પાસે મેડિસિનનું જ્ઞાન છે, પણ એ વકીલ નથી. એટલે એને કોર્ટમાં કેસ લડવો હોય તો એનું વકીલ રાખવા પડે. પોતાની પાસે વકીલાતનું જ્ઞાન નથી. અને કદાચ કોઈ એવા હોય, આપણે એક હતા, મેં તમને વાત કરી હતી, ડૉક્ટર શ્રીકાંત ઝિંઝકર કરીને એક વ્યક્તિ, એ એમપીના હતા, અને એની પાસે ઘણી બધી ડિગ્રીઓ હતી. એટલે એની પાસે સંસ્કૃતની માસ્ટર ડિગ્રી, ઇંગ્લિશની માસ્ટર ડિગ્રી, પોતે વકીલે, પોતે ડૉક્ટર હતા અને સાથે એન્જિનિયર હતા. એટલી બધી એની પાસે ડિગ્રીઝ હતી. આપણે એમ લાગે તો નક્કી એ કોઈ સારામાં સારી કોલેજમાં પ્રોફેસર હોવા જોઈએ. પણ એ શું હતા ખબર છે? એ રાજકારણમાં હતા, અને એ બહુ સરસ રીતે એક વખત જીતી પણ ગયા હતા, ચૂંટણી પણ જીતી ગયા હતા, બીજી વખત હારી ગયા, ચૂંટણી પણ જીતી ગયા. અને છતાંય આવા રાજકારણી આપણે એમ લાગે કે તો સાવ કેવા હશે? શ્રદ્ધા વગરના હશે. એવું નહીં. રોજ સવારે 4 વાગે ઉઠીને રોજ એને એની પત્ની બે ભેગા બેસીને યજ્ઞ કરતા, અને ખાસ પોતાના ઘરની અંદર યજ્ઞશાળા બનાવી, જેની અંદર પોતે રોજ યજ્ઞ, એને એની પત્ની બે રોજ યજ્ઞ કરે. પોતે ગમે ત્યાં હોય એ ત્યાંથી પોતાના ઘરે પહોંચી જાય રોજ, અને યજ્ઞ કરે. એટલું જ નહીં, બાળકો સાથે રોજ 1 કલાક બેસવાનું એનો નિયમ હતો. પોતાના બાળકો સાથે 1 કલાક બેસવાનું, રોજ યજ્ઞ કરવાનો. આટલું ભણ્યા, આટલું આગળ વધ્યા, રાજકારણમાં હતા, છતાંય આવા હતા. પણ આપણે એમ કહીએ ચાલો, એની પાસે આટલી ડિગ્રી હતી, બરાબર છે. અમારા સ્વામીજી તો એવું કહેતા કે આ ભવિષ્યના વડાપ્રધાન છે.
પણ અનફોર્ચ્યુનેટલી એનું એક્સિડન્ટ થઈ ગયું, નહીં તો એ આગળ આવત ને ચોક્કસ એ વડાપ્રધાન બને. એનું એક્સિડન્ટ થઈ ગયું. પણ આપણે કંઈ ચાલો એની પાસે આટલું જ્ઞાન હતું, ડૉક્ટર હતા, એન્જિનિયર હતા, સંસ્કૃતના પણ વિદ્વાન હતા, ઇંગ્લિશની પણ માસ્ટર ડિગ્રી હતી, ઓકે. એની પાસે તમિલ ભાષા તો નહોતી આવડતી ને, એને સ્પેનિશ તો નહોતી આવડી ને, એને ફ્રેન્ચ તો નહોતી આવડતી ને. એની મર્યાદા છે. તો જીવની મર્યાદા હંમેશા રહેવાની છે. ને તમે એવું ન કહેતા કે ભગવાનને કેટલી ભાષા આવડે. કેટલી ભાષા આવડે ભગવાનને? જે ભાષા છે એ બધી એ જ બહાર પાડે છે. જેટલી ભાષાઓ છે બધી ભાષા એ જ બહાર પાડે છે. એ પોતે ડૉક્ટર પણ છે, વકીલ પણ છે, એન્જિનિયર પણ છે, સંસ્કૃતમાં પણ ઇંગ્લિશમાં છે, દરેક ભાષા એને આવડે છે, બધું જ એને જ્ઞાન છે. એટલે કોઈ એવું ના કહે કે ભગવાનને જ્ઞાન ન હોય. એટલે ઈશ્વર જે છે અને જીવ, આ જીવ અને ઈશ્વરમાં આટલો ભેદ છે. કોઈ પણ જીવ છે એની પાસે જે ઉપાધિ જે છે એ ઉપાધિની મર્યાદાને કારણે ક્યારેય સર્વવિત્ત ન બની શકે. અને ઈશ્વર જે છે એની માયા શક્તિને કારણે એ ક્યારેય અજ્ઞાની ન બની શકે. અને કોઈ એમ ન કહી શકે આમાં કે ભગવાનનું ધ્યાન નહોતું. કોઈ માણસે આવું પાપ કર્મ કર્યું, ભગવાનને ખબર નહોતી. કોઈ માણસે આવું પુણ્ય કર્યું, ભગવાન ખબર નહોતી. ભગવાન એને કર્મનું ફળ આપતા ભૂલી ગયા. કારણ કે આટલા બધા લોકો હોય, બરોબર ને, આપણા 125 કરોડ, એટલા આમાં આપણા કરતાં વધારે ચીના, આખી દુનિયાની કેટલી વસ્તી, અને આટલી વસ્તીના બધાય માણસો કર્મ કરે, ભગવાનને ધ્યાન તો રાખવું જ પડે ને. ભગવાન આટલું બધું ધ્યાન રાખતા કોકનું ભૂલાઈ જાય તો કે ના, કોઈની એક ક્ષણ પણ ભૂલાય નહીં. કેમ? એ માયા શક્તિ. માયા શક્તિ એવી પાવરફુલ છે, એક એક ક્ષણની ખબર ભગવાન એને કારણે રાખી શકે છે. એક એક ક્ષણની. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કર્મ કરે છે, એની સાથે એની ભાવના શું છે એ પણ ભગવાનને ખબર છે. તમે વિચાર તો કરો, એ કોણ જોઈ શકે? કઈ વ્યક્તિ કેવું કર્મ કરે છે, એની સાથે એની ભાવના શું છે એ પણ ભગવાન બરાબર નોટ કરે છે. અને ભાવનાને આધારે જ એને કર્મનું ફળ મળે છે. એટલે આટલી બધી ઈશ્વરની વિભૂતિ છે. પણ છતાંય સામાન્ય માણસ જે છે એ ભગવાનને યાદ કરી શકે. એટલા માટે થઈને ભગવાન અહીંયા કહે છે કે ખરેખર મારો પ્રભાવ જે છે, મારો પ્રભાવ મારી વિભૂતિનો અનંત છે. મારી ઉત્પત્તિને, જો ઉત્પત્તિના અર્થમાં પ્રભાવમ લઈએ તો મારી ઉત્પત્તિને દેવો કે મહર્ષિઓ કોઈ જાણતા નથી. ઇવન દેવો પણ નથી જાણતા. કેનો ઉપનિષદની અંદર આપણે વાર્તા જોઈ હતી કે કેનેશિતમ પતિતમ પ્રેષિતમ મનઃ, એની અંદર આવે છે ને કે પેલો યક્ષ આવે છે. દેવતાઓ બધા અભિમાની થઈ જાય છે. યક્ષ આવે છે, ઇન્દ્ર કહે છે કે જાઓ અગ્નિદેવ અને પૂછી જુઓ કે આ કોણ છે, જાઓ તપાસ કરી આવો. અગ્નિદેવ સક્સેસ નથી થતા. વાયુને મોકલે છે, એ સક્સેસ નથી થતા. કોઈ નથી જાણી શકતું કે આ કોણ છે યક્ષ. કારણ કે દેવતાઓ પાસે પણ અમુક પ્રકારની શક્તિ હોય છે, પરંતુ એ દેવતાઓ પણ કેવા છે, એનામાં પણ મર્યાદિત શક્તિ જ છે. તો જેમ મનુષ્ય પાસે મર્યાદિત શક્તિ છે, એના કરતાં ઋષિમુનિઓ પાસે વધારે જ્ઞાન છે, અને એના કરતાં દેવતાઓ પાસે એના કરતાં વધારે જ્ઞાન છે. વ્યવહારના દૃષ્ટિકોણથી દેવતાઓ પાસે ઘણી બધી શક્તિઓ છે, તો પણ એ ભગવાનને જાણી ન શક્યા, યક્ષને જાણી ન શક્યા. અને ઇન્દ્ર જ્યારે જાણવા જાય છે તો યક્ષ અદૃશ્ય થઈ જાય છે. એ ઇન્દ્ર પણ જેનામાં અદૃશ્ય થવાની શક્તિ છે, એવા દેવતાઓ પણ એ યક્ષ જ્યારે અદૃશ્ય થઈ જાય છે તો એને જાણી નથી શકતા કે આ કોણ હતું. નથી જાણી શકતા. કેમ? એની મર્યાદા છે. દેવતાઓની પણ મર્યાદા છે, અને મહર્ષિઓની પણ મર્યાદા છે, અને સામાન્ય વ્યક્તિને તો ક્યાં વાત કરવી એ કોઈ જાણતા. નમે વિદુઃસુરગણાઃ પ્રભવમ ન મહર્ષયઃ, નમે વિદુઃ ન જાનંતી સુરગણાઃ બ્રહ્માદયઃ, બ્રહ્માજી વગેરે દેવતાઓ એ કોઈ જાણી નથી શકતા. કિંચ તે ન વિદુઃ મમ પ્રભવમ પ્રભુ શક્તિ અતિશયમ, મારી પાસે જે અતિશય શક્તિ જે છે એ મારો પ્રભાવ જે છે એ કોઈ જાણી નથી શકતું. અથવા પ્રભવનમ ઉત્પત્તિ, અથવા તો મારી ઉત્પત્તિને કોઈ જાણતા નથી.
આપણે જોયું મહિમ્ન સ્તોત્રની અંદર કે જ્યારે ભગવાન એક પેલું બિંબ રૂપે પ્રગટ થાય છે ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે હું નીચે જાઉં છું અને બ્રહ્માજીને કે તમે ઉપર જઈને આનો અંત શોધી આવો. બેમાંથી કોઈને એનો અંત મળતો નથી, બે પાછા આવે છે. નમે વિદુસુરગણા, હા, નમે ઉત્પત્તિ, નમે પ્રભવનમ, ઉત્પત્તિને પણ કોઈ જાણતા નથી. મહર્ષય ભૃગવાદય, ભૃગુ વગેરે ઋષિઓ, તો ઘણા બધા ઋષિઓ થઈ ગયા, એમાં ભૃગુનું એક નામ લે છે. ભૃગુ આદિ, આદિ એટલે પછી બીજા આવી ગયા, અત્રિ ને બીજા જે વશિષ્ઠ વગેરે બધા જે ઋષિમુનિઓ છે બધા આવી ગયા. કસ્માત તે ન વિદુઃ ઇતિ ઉચ્યતે અહમ આદિર્હિ દેવાનામ, કેમ કે હું બધાનું કારણ હું છું, એટલે મને કોઈ સંપૂર્ણપણે જાણી ના શકે. તો આ પ્રકારે અહમ આદિર્હિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વશઃ, અને એટલે નમે વિદુઃ, એ લોકો મને જાણતા નથી. ચાલો આપણે શ્લોક વાંચી લઈએ, વિસ્તાર કાલે. ત્રીજો શ્લોક. યો મામજમનાદિંચ, યો મામજમનાદિંચ વેત્તિ લોકમહેશ્વરમ, વેત્તિ લોકમહેશ્વરમ અસમ્મૂઢસ્સમર્ત્યેષુ, અસમ્મૂઢસ્સમર્ત્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે, સર્વપાપૈઃ પ્રમુચ્યતે. यह माम अजम अनादिम च वेत्ति लोकमहेश्वरम सह असम्मूढ़ मर्त्येषु सर्वपापैः प्रमुच्यते. काले जोशु रखिए. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.